5000 વર્ષ પહેલા ભગવાન વ્યાસજીને ખબર હતી કલિયુગમાં એટલા ધર્મ થશે, એટલા સંપ્રદાયો થશે, એટલા વાળા થશે. એમાં એક લખ્યું, કહીશ તો થોડુંક સારું નહીં લાગે, પણ લખ્યું છે એટલે કહું છું. કલિયુગમાં પાખંડ ધર્મ બહુ વધશે. પાખંડ ધર્મ એટલો બધો વધશે. એક જ વસ્તુ, ભાઈ, ટોળા બકરાના હોય, ટોળા સિંહના હોય નહીં. ટોળા બકરાના હોય, સિંહના ના હોય. ઘણી વાર વ્યક્તિ અમુક પ્રશ્ન લઈને આવે, પણ ભાઈ 90% ધર્મગુરુઓ તમને જે પણ ગુરુ મંત્ર આપે છે એ શરણાગત મંત્ર આપે છે. સિદ્ધ મંત્ર કોઈ સદગુરુ આપતા નથી. આ વ્યાસપીઠ પરથી સ્પષ્ટ કહું છું સાહેબ. તમને શરણાગત મંત્ર અલગ છે ને સિદ્ધ મંત્ર અલગ છે. શરણાગત મંત્રનો નિયમ છે, શરણાગત મંત્રથી તમારું ઘર ચાલે, તમારા સંકલ્પ પૂરા થાય, તમારા કામ થાય, બધું બરાબર છે. પણ જીવને પોતાનું કલ્યાણ કરવું હોય, કલ્યાણ માટે જીવને સિદ્ધ મંત્ર જોઈએ. શરણાગત મંત્રનો અર્થ એ છે કે 40-50 હજારની નોકરી હોય, ઘરનો વ્યવહાર ચાલે. આ શાસ્ત્ર સંમત છે ને, બહુ સ્પષ્ટ છે સાહેબ. 50,000ની નોકરી એટલે ઘરનો વ્યવહાર ચાલે. એ પછી તમે રિટાયર થઈ જાવ એટલે એના પેન્શનમાંથી દાળ રોટલા નીકળે. પણ પૂર્ણ સંતોષ એ તો કોઈક મહાપુરુષની કૃપા થાય. અને આંગળીના વીઢે ઘણા એટલા જ મહાપુરુષો છે. મેં કહ્યું પહેલા ભાઈ, અને એ મહાપુરુષો જીવનમાં કંઈક ભગવદ અનુગ્રહ કરે ને કૃપા કરે તો જીવનું કલ્યાણ કરે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ ભારત ભ્રમણ કર્યું, એટલું બધું વિચરણ કર્યું, દરેક જગ્યાએ બેઠકોની સ્થાપના કરી. પણ એમાં કોઈક જીવ એવા હશે શ્રી મહાપ્રભુજીને અનુગ્રહી, એ જીવનું મહાપ્રભુજી આત્યંતિક કલ્યાણ કર્યું હશે સાહેબ. કયું છે? મંત્ર કરવાથી એટલે એના જેવું છે. ગોળી ખાવાથી ટેમ્પરરી સારું લાગે, ગોળીનો પાવર ઉતરી જાય.
અનુભવીએ છીએ આપણે. મનથી એકાદશી કરો છો એ જુદી છે ને બળજબરીથી એકાદશી કરો છો તે જુદી છે. મનથી તમે જ્યારે એકાદશી કરો છો અને હૃદયથી અંતરમાંથી પ્રગટ થયેલો એકાદશીનો ભાવ એ તમને ભૂખે નથી લાગવા દેતો, તરસે નથી લાગવા દેતો.